ઘોઘા ખાતે દશામાના વ્રતની પૂર્ણાહુતિ. વાજતે ગાજતે પરંપરાગત રીતે માતાજીને વિદાય આપતા ભક્તો. ઘોઘા ગામે દરેક ધાર્મિક તહેવાર શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવે છે. શ્રાવણ મહિનામાં દશામાનું વ્રત કરવાની પરંપરા છેલ્લા ઘણા વર્ષોથી પ્રચલિત બની છે. અષાઢ મહિનાની અમાસે દશામાનું વ્રત રાખવામાં આવે છે. સાંઢળીના વાહન પર બિરાજમાન આદ્યશક્તિના દિવ્ય રૂપને દશામા તરીકે પૂજવવામાં આવે છે. વ્રતધારી બહેનો દ્વારા માતાની મૂર્તિનું સ્થાપન કરી 10 દિવસ સુધી ઉપવાસ કરી નિયમિત પૂજા અર્ચના કરી નૈવેદ્ય ધરાવાય છે. ત્યારે દશામા મહોત્સવ નિમિત્તે ઘોઘાના મફતનગર વિસ્તારમાં આવેલ દશામાના મંદિર ખાતે 10 દિવસ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. ત્યારે ગત રોજ દશામાના વ્રત પૂર્ણ થવાના 10મા દિવસે વ્રતધારી બહેનો દ્વારા 10 દિવસ દશામા મૂર્તિની ઘરમાં સ્થાપના કરીને શક્તિ મુજબ ભક્તિ કરીને અંતિમ દિવસે સવારે દશામાના મંદિર ખાતે શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે વ્રતધારી બહેનો દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી હતી. ત્યારબાદ રાત્રે મંદિર ખાતે જાગરણ નિમિત્તે ભવ્ય ડાકડમરૂનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં માલપર ગામના સંજયભાઈ રાવળદેવ તથા ભગવતી તેરા ભરોસા ગ્રુપના સાજિંદાઓ દ્વારા ડાકલાના તાલે માતાજી આરાધના, દુહા, છંદ અને વાર્તાઓ સંભળાવી ભુવા પઢિયારો અને માય ભક્તોને આનંદ કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં સામાજિક અને રાજકીય આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા હાજર રહી હતી. વ્રતની પૂર્ણાહુતિ પર વહેલી સવારે દશામાની મૂર્તિની વિસર્જન યાત્રા મંદિર ખાતેથી વાજતે ગાજતે નીકળી હતી. ભક્તોના સમૂહ વિસર્જન માટે નીકળતા રાત્રિના નીરવ સન્નાટામાં માતાનો જયઘોષ ગુંજી ઉઠ્યો હતો. આ વિસર્જન યાત્રા ગામના મુખ્ય માર્ગો પર ફરીને દરિયા કિનારે પહોંચી હતી. ત્યારબાદ વ્રતધારી ભક્તો દ્વારા પરંપરાગત રીતે માતાજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ચીફ એડિટર નિતિન મેર, યશવી ગુજરાત ન્યૂઝ, ઘોઘા.